વેટવડમાં 3 માસની બાળકીનું ઝાડા ઉલટી બાદ મોત નિપજતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। આરોગ્ય વિભાગે સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી દવાઓનો છંટકાવ કર્યો છે। તેમજ પાંડેસરામાં પણ 8 મહિનાની બાળકીનું મોત નીપજ્યું છે। શહેરમાં બે સિઝનને કારણે ખાંસી, શરદી અને વાયરલનો શિકાર બની રહ્યા છે, જેના કારણે શહેરની સિવિલ હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાઈ ગઈ છે। ખાસ કરીને ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગયા છે। હું ડૉક્ટર સંગીતા ત્રિવેદી, પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ અને પીડિયાટ્રિક્સ વિભાગમાં હાલમાં ઇન્ચાર્જ હેડ તરીકે ફરજ પર છું। હાલ જે રોગચાળાનું પેશન્ટ આવે છે, કેટલું આવે છે રોજનું અને કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે? હાલમાં લગભગ અડધા ફેબ્રુઆરી પછીથીના માર્ચ મહિનામાં ખાસ કરીને પાણીજન્ય રોગોમાં થોડો વધારો થઈ ગયો છે અને એમાં ઝાડા ઉલટી, ડિહાઇડ્રેશન, મરડો અને થોડાક ટાઇફોઇડ અને કોલેરાના પણ કેસ નોંધાવા માંડ્યા છે। મેડમ, રોજના પેશન્ટ મિનિમમ કેટલું આવે છે પહેલાં કરતાં? ઝાડા ઉલટી શિયાળામાં નથી થતા હોતા, એટલે જાન્યુઆરીમાં નહીં, બહુ ઓછા હતા। ફેબ્રુઆરીમાં લગભગ 30-40 જેવા દર્દીઓ હતા અને માર્ચ મહિનામાં લગભગ 80-90 જેટલા દર્દીઓ હતા। આ દર વર્ષે આવી પેટર્ન જોવા મળે છે। મેડમ, આમાં વિસ્તાર કઈ નક્કી હોય છે, કઈ વિસ્તારથી વધારે આવે છે અને આમાં કઈ એસએમસીમાં જાણ કરવામાં આવે છે? હા, આ લગભગ હમણાં અમે જોઈએ છે તેમાં પાંડેસરા, વેડ રોડ, ઊન એવા વિસ્તારોમાંથી થોડાક દર્દીઓ વધારે નોંધાઈ રહ્યા છે અને અમારી રેગ્યુલર દર અઠવાડિયે આ જે IDSP જેને કહીએ ઇન્ફેક્શિયસ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ, એના અંતર્ગત આ જે ડેટા હોય છે તમામ, તેની આખું વર્ષ દરેક રોગચાળાની નોંધ થતી હોય છે અને એ અમે કોમ્યુનિટી મેડિસિન વિભાગને સુપરત કરીએ છીએ અને તેમના દ્વારા SMCને જાણ કરવામાં આવે છે। મેડમ, ઝાડા ઉલટીમાં બેનું મોત પણ થયું છે, એ શું હતું? એક મોત ઝાડા ઉલટીના લીધે નથી થયું। 8 મહિનાની એક બાળકી પાંડેસરા વિસ્તારમાંથી 108 દ્વારા લાવવામાં આવેલી હતી અને એને અમારે જે તાત્કાલિક સારવાર વિભાગમાં છે ત્યાં મૃત અવસ્થામાં જ લાવવામાં આવી હતી। એ પહોંચી ત્યારે મૃત અવસ્થામાં હતી, એટલે ફરજ પરના કેઝ્યુઅલ્ટી મેડિકલ ઓફિસરે એને મૃત જાહેર કરેલી હતી। એને 3 દિવસથી તાવની હિસ્ટ્રી હતી, એને ઝાડાની કોઈ હિસ્ટ્રી નથી। વેડ રોડથી એક 3 મહિનાનું બાળક છે, એને ઝાડા ઉલટી હતા, ડિહાઇડ્રેશન હતું અને એણે પ્રાઇવેટ હોસ્પિટલમાં થોડી સારવાર લીધેલી હતી અને અહીંયા અમારે ત્યાં પહોંચ્યું ત્યારે અમારા વિભાગમાં એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની જેવી સારવાર ચાલુ કરી તાત્કાલિક, એની થોડી મિનિટોમાં, થોડા વખતમાં જ એને કમનસીબે બચાવી શકાયું નહીં, એનું મૃત્યુ થયું। હાલ જે રોગચાળો થઈ રહ્યો છે તે ઘરના જે લોકો છે પાછળ છોકરાઓને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ? ઉનાળાઓ શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થાય, તે ગંદકીથી જ ફેલાતું હોય છે, એટલે એમાં પીવાના પાણીની સ્વચ્છતા, ખોરાકની સ્વચ્છતા અને માખીઓનો ઉપદ્રવ આપણે કંટ્રોલ કરી શકીએ। પીવાનું પાણી ઘરે તેમજ શાળાઓમાં સ્વચ્છ રાખવું જોઈએ, ગાળીને। ખોરાક બહારનું, લારીનું ખુલ્લું જેના પર માખીઓ બેઠી હોય તે ખાવાનું ટાળવું જોઈએ। ખાતા પહેલાં કંઈ પણ મોઢામાં મૂકતા પહેલાં સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે, એટલે સ્વચ્છતા બહુ જરૂરી છે।